હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 6માં લેવાનારી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયના પરીક્ષામાં 100% પૂછાય તેવા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને એક વિનંતી છે કે વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો આપ સૌને વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળશો. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન 1. બરફના ચોસલામાંથી બનાવેલા ઘરને શું કહે છે? 4 ઓપ્શન છે. A. ઇગ્લુ, B. ભૂંગો, C. ઇમારત કે પછી D. તંબુ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A. ઇગ્લુ. પ્રશ્ન 2 છે. નીચેનામાંથી ઊન આપણને કોણ આપશે? 4 ઓપ્શન છે. A. મધમાખી, B. ગાય, C. મરઘી કે પછી D. ઘેટું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે D. ઘેટું. પ્રશ્ન 3 છે. ગ્રામ પંચાયતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? 4 ઓપ્શન છે. A. નગરપાલિકા, B. ગ્રામ સચિવાલય, C. સેવા સદન કે પછી D. મહાજનપદ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે B. ગ્રામ સચિવાલય. પ્રશ્ન 4 છે. નીચેનામાંથી વેલા કોના હોય છે? 4 ઓપ્શન છે. A. તુલસી, B. જાસૂદ, C. દૂધી કે પછી D. આંબો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C. દૂધી. કારણ કે તુલસી અને જાસૂદ જે છે એ છોડ છે, જ્યારે D એટલે કે આંબો એ ઝાડ છે. પ્રશ્ન 5 છે. સૌથી કઠણ પદાર્થ કયો છે? 4 ઓપ્શન છે. A. હીરો, B. લાકડું, C. પથ્થર કે પછી D. ગોળ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A. હીરો. પ્રશ્ન 6. આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે? 4 ઓપ્શન છે. A. અશોક ચક્ર, B. વાઘ, C. 4 સિંહવાળી આકૃતિ કે પછી D. સિંહ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે C. 4 સિંહવાળી આકૃતિ. પ્લસ આપેલ નિશાની શું સૂચવે છે? 4 ઓપ્શન છે. A. ખતરો, B. જમણી બાજુ, C. દવાખાનું કે પછી D. એક પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C. દવાખાનું. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ દવાખાના પર જાઓ ત્યારે તમને એમાં જે નિશાની હોય છે એ પ્લસની લગાવેલી હોય છે. પ્રશ્ન 8 છે. ગુજરાતમાં સૌથી વધુ દિવસો ચાલતો તહેવાર કયો છે? 4 ઓપ્શન છે. A. નવરાત્રિ, B. શિવરાત્રિ, C. ઈદ કે પછી D. નાતાલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A. નવરાત્રિ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં ચાલતો આ જે ફેસ્ટિવલ છે એ 9 દિવસ સુધી ચાલે છે, જે ગુજરાતમાં સૌથી વધુ દિવસો ચાલતો તહેવાર ગણવામાં આવે છે, જેમાં મા શક્તિની આરાધના 9 દિવસ સુધી કરવામાં આવે છે. પ્રશ્ન 9. કાનની જગ્યાએ છિદ્ર કોને હોય છે? 4 ઓપ્શન છે. A. પશુ, B. પંખી, C. હાથી કે પછી D. ભેંસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે B. પંખી. પ્રશ્ન 10 છે. હું પૃથ્વીનો ઉપગ્રહ છું. 4 ઓપ્શન છે. A. સૂર્ય, B. ધ્રુવ, C. ચંદ્ર કે પછી D. તારા. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે C. ચંદ્ર. પ્રશ્ન 11 છે. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? 4 ઓપ્શન છે. A. તલાટી, B. સરપંચ, C. મેયર કે પછી D. પ્રમુખ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે B. સરપંચ.
પ્રશ્ન 12 છે, આખા દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કોણ કરે છે? 4 ઓપ્શન છે. એ રાજસ્થાન, બી કાશ્મીર, સી ગુજરાત કે પછી ડી પંજાબ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં પણ સૌથી વધુ મીઠાનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં જે અગરિયા લોકો છે એ લોકો સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરે છે. પ્રશ્ન 13 છે, સિંગ ચણા વેચનારને શું કહે છે? 4 ઓપ્શન છે. એ કંદોઈ, બી અગરિયો, સી ભઠિયારો કે પછી ડી ભાડભુંજો. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી ભાડભુંજો. પ્રશ્ન 14 છે, હેન્ડ વોશિંગ ડે ક્યારે ઉજવાય છે? 4 ઓપ્શન છે. એ 15મી ઓગસ્ટ, બી 15 ઓક્ટોબર, સી 16 સપ્ટેમ્બર કે પછી ડી 5 જૂન. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 15 ઓક્ટોબર. વિદ્યાર્થી મિત્રો, 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો હતો, જ્યારે 16 સપ્ટેમ્બર એ ઓઝોન દિવસ તરીકે ઉજવાય છે. 5 જૂન એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. પ્રશ્ન 15 છે, સ્વચ્છતા જાળવવા ગંદા પાણીનો નિકાલ ક્યાં કરવો જોઈએ? 4 ઓપ્શન છે. એ ગટર કે શોષ ખાડામાં, બી ખુલ્લામાં, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.